તો બીજી તરફ સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા મામલે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે। ઘરકંકાસમાં પ્રેમિકાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રાત્રે સૂતેલી હાલતમાં જ પ્રેમિકાની હત્યા કરી હતી। 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। યુવતી ઘરે બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું, જે બાદ મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જે મામલે પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। છેલ્લા 3-4 દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય, જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતા રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂતરની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરેલ હતી। તે હકીકત સામે આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે। રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાનમઢી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત થયું છે। જુહી નડિયાપરા નામની કોલેજન યુવતીનું સ્થળ પર જ મોત થયું છે। ડમ્પર ચાલક ઘટના બાદથી ફરાર છે। પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોની નારાજગી જોવા મળી રહી છે। આવી બને પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ। વાહનના કાળજાના કટકા છીનવાઈ જાય। આરએમસી ની કેટલી મોટી બેદરકારી, બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે, કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવો। તો રાજકોટમાં બેફામ ડમ્પરે યુવતીનો ભોગ લીધા બાદ જાગ્યું તંત્ર। બુધવારના રોજ ડમ્પરે 2 કોલેજિયન યુવતીઓને અડફેટે લીધી હતી, જેમાં એકનું દુઃખદ મોત નિપજ્યું છે। નોંધનીય છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરે ઓગસ્ટ 2023માં જાહેરનામું બહાર પાડ્યું હતું કે શહેરમાં ભારે વાહનો માટે સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે। જાહેરનામું હોવા છતાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, ત્યારે હવે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આવા વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે। જાહેરનામું છે સવારના 8 થી 2 દરમિયાનનું છે, સાંજે 5 થી 9 દરમિયાનનું છે પ્રવેશબંધીનું। જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય, જે ડમ્પર ચાલક પકડાય છે એની પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે। રાજકોટમાં હચમચાવી નાખે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। ગભરૂ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ। તો ગભરૂના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી। વાહન અડકવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી। જૂની બોલાચાલીની અદાવત રાખીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશના શાજાપુર શહેરના ગરમ મેદાન વિસ્તારમાં રસ્તા પર બનેલો એક ખુલ્લો ચેમ્બર અકસ્માતોનું કારણ બની રહ્યો છે। વરસાદ દરમિયાન જ્યારે અહીં પાણી ભરાઈ ગયું હતું, ત્યારે અલગ અલગ ઘટનાઓમાં 2 બાઇક સવારો આ ખાડામાં પડી ગયા હતા। ઘટનાના 2 સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। ખાડામાં પડેલી આ બાઇક નગરપાલિકાની બેદરકારી છતી કરી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક આ ઊંડા ખાડામાં પડી ગયો। પહેલી ઘટનામાં પીપલિયા ઇન્દોર ગામના રહેવાસી બાલુસી નામનો યુવાન તેની બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે બાઇક પરથી ખાડામાં પડે છે। નજીકમાં હાજર લોકોએ તેને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢ્યો। આ ઘટનામાં યુવાનને માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી। આ દરમિયાન સ્કૂટર ચલાવતો શાહરૂખ મંસૂરી નામનો યુવાન પણ આ ખાડામાં પડી ગયો, જો કે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। આ ઘટના તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે। ભાવફેરને લઈને પશુપાલકોનો સતત 3જા દિવસે ઉગ્ર વિરોધ યથાવત છે। અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત છે। મેઘરજમાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે, તો મેઘરજ માલપુર ચોકડી ખાતે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પશુપાલકોએ દૂધ ભરેલા કેન રોડ પર ઢોળી નાખ્યા। રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો યોગ્ય ભાવફેર આપવા પશુપાલકોએ માંગ કરી છે।
ઉલ્લેખનીય છે કે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારથી રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે। રોષ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે। યોગ્ય ભાવફેર આપવા પશુપાલકો માંગ કરી રહ્યા છે। યોગ્ય ભાવફેર નથી મળી રહ્યું, જેના કારણે પશુપાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આજે પણ આ વિરોધ પ્રદર્શન છે તે જારી છે। રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તો યોગ્ય ભાવફેર આપવા પશુપાલકો છેલ્લા 3 દિવસથી માંગ કરી રહ્યા છે અને ઉગ્ર વિરોધ પણ નોંધાવી રહ્યા છે। મેઘરજમાં પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યું। રસ્તા પર દૂધ ઢોળતા હોય અને દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને મેઘરજમાં જે પ્રકારની આ સમગ્ર ઘટના। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, હજુ પણ વિરોધ સતત યથાવત છે અને દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યું છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લોબના ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી સાબરકાંઠાના જે પશુપાલકો છે તેમનો જે રોષ છે તે ચરમસીમાએ પહોંચ્યો। ખાસ કરીને મેઘરજમાં જે પશુપાલકો છે જે ભર બજારમાં જે ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી, જે ડેરીના કેન ભરેલી, એ તમામ જે દૂધ છે તમામ દૂધ જોડી દેવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારનું દૂધ કોઈપણ દૂધ મંડળીમાંથી નહીં બહાર જાય, કોઈના ગામ બહાર નહીં જાય। એટલે આ પ્રકારનો વિરોધ ઉગ્ર બન્યો છે। તેમની જે માગણી છે ભાવફેરની નફો વધુ આપવામાં આવે તે માગણી હવે ઉગ્ર જોવા મળી રહી છે। પશુપાલકો એક જ માંગ સાથે જીદ ઉપર ચડ્યા છે કે તેમની માંગ પૂરી કરવામાં આવે, જેની સામે મેઘરજ હોય, માલપુર હોય કે મોડાસા તાલુકો, કોઈ પણ તાલુકો, એક ગામડાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોબના બિલકુલ હાર્દિક, જે પ્રકારથી આક્રોશ સતત વધી રહ્યો છે અને રસ્તા પર અહીં દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, યોગ્ય ભાવફેરને લઈને શું વલણ લાગી રહ્યું છે કે તંત્ર તરફથી અને આ વિરોધને લઈને પણ? લોબના જે પ્રકારે જે ચેરમેન છે ફેડરેશનના શામળભાઈ પટેલ, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે ઓડિટ થઈ રહી છે, ઓડિટ બાદ તેઓ 50% જે રકમ બાકી છે તેઓ જમા કરાવશે, નફો હજુ સંપૂર્ણ નફો આપવામાં આવ્યો નથી તેવી બાબતની તેમણે અપીલ પણ કરી છે। પણ ખાસ કરીને લોબના જે હાલ પ્રકારે જે જોવા મળી રહ્યા છે, માહિતી મળી રહી છે કે જે દૂધની ટેન્કરો છે તે ગામડાઓમાં નથી પ્રવેશવામાં આવી રહી, કારણ કે તેઓ ડરી રહ્યા છે કે ક્યાંક તેને નુકસાન ન પહોંચાડવામાં આવે। એટલે તેના દ્વારા અપીલ કરવામાં આવી છે કે દૂધની ટેન્કરો ગામડાઓમાં જાય, જે દૂધ આપવામાં આવી રહ્યું છે તેની રાબેતા મુજબ કામગીરી થાય। પરંતુ પશુપાલકો મક્કમ છે કે તેઓ પોતાનું દૂધ ક્યાંય નહીં આપે, ગામની અંદર કોઈ ગરીબને આપી દેશે, કોઈ સેવામાં આપી દેશે અથવા દોડી દેશે, પરંતુ હાલ સાબરડે તેઓ દૂધ નહીં આપે તેવા વલણ સાથે તેઓ જીદ ઉપર ચડ્યા છે અને તેમની જે માંગો છે એ હજુ પણ ઉગ્ર બની રહી છે। જી બિલકુલ હાર્દિક, દૂધ ક્યાંય નહીં આપે તેવું પણ પશુપાલકોનું વલણ જોવા મળી રહ્યું છે। શું લાગે છે કે લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે કે શોર્ટેજની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે? હવે એ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે સૌથી વધુ 3 લાખ સભાસદો છે અને લગભગ માત્ર અરવલ્લી જિલ્લાનું 25 લાખ લીટર જેટલું દૂધ અહીંથી જતું હોય છે। આ સંજોગોમાં જે પ્રકારે દરરોજ લોકો જે પાર્લર ઉપર જઈને દૂધ લેતા હોય છે, છાશ લેતા હોય છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। કડી બેઠકના ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા। તો શપથ ગ્રહણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાઘવજી પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા। તો રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા। રાજકોટમાં